ટાર્ગેટ 95+ % લાવવાનો છે ને જો સ્ટેટ ટોપર બનવું છે ને, જૂન થી ડિસેમ્બરનો રોડમેપ તારા માટે શું હોવો જોઈએ? અરે ભાઈ, કોઈને ઇંગ્લિશ અઘરું લાગતું હોય ભાઈ સાહેબ ટાઈમ ટેબલ તો કંઈક નક્કી હોવું જોઈએ કે નહીં? જે પણ અઠવાડિયા દરમિયાન વાંચવું હોય તેનું રવિવારે શું કરી દે? રજા ન હોય, રજાની થઈ જશે સજા. ઇફેક્ટિવ સ્ટડી કઈ રીતે કરી શકાય? સ્ટેટ ટોપર બનવાનું છે કે નહીં? તો ભાઈ ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 નો રિઝલ્ટ તો આવી ગયું, પણ હવે જૂન મહિનાથી તમારી સ્કૂલ રેગ્યુલર થઈ ગઈ છે ને ભાઈ સાહેબ તમારો જો ટાર્ગેટ 95+ % લાવવાનો છે ને જો સ્ટેટ ટોપર બનવું છે ને, તો ભાઈ આ વિડીયો ખાસ તારા માટે છે. કારણ કે આજના આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ કે ભાઈ જૂનથી શરૂ કરીને ટોપર બનવાનો સિક્રેટ શું પ્લાન છે. સર મારે ટોપર બનવું છે, તો ભાઈ જો તારે ટોપર બનવું છે તો તારા માટે આ પ્લાન છે. તો બેટા આ પ્લાન એકવાર જોઈ લે, અને એ પ્લાનને જો તે ફોલો કરી લીધો ને તો બેટા 100% જ્યારે આવનારા મે મહિનામાં તારું રિઝલ્ટ આવશે ને ત્યારે તું સ્ટેટનો ટોપર હશો, એની ગેરંટી હું તને આપું છું. ખાસ સાંભળજે. આવી જા. સર શું પ્લાન છે? સર શું પ્લાન છે ટોપર બનવાનો? તો ખાસ સાંભળજે. સૌથી પહેલા તારે શું કરવાનું છે? જૂન થી ડિસેમ્બર બેટા તારી પાસે 6 મહિનાનો સમય છે. જૂન થી ડિસેમ્બરનો રોડમેપ તારા માટે શું હોવો જોઈએ? તો મારા વાલા સૌથી પહેલા તમારો ટાર્ગેટ ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણ સિલેબસ પૂરો કરવાનો હોવો જોઈએ. મેથ્સ, સાયન્સ, એસએસટી અને ભાઈ સીએસ સાયન્સ, એસએસટી અને ઇંગ્લિશ સાથેના જે ગ્રામર પ્લસ લેંગ્વેજ સબ્જેક્ટ છે ને, બધોય સિલેબસ તમારો શું હોવો જોઈએ? કમ્પ્લીટ હોવો જોઈએ. ક્યાર સુધીની વાત કરી બેટા? ડિસેમ્બર સુધીની વાત કરી. જૂનથી ઓક્ટોબર મહિનામાં તેની અંદર શું તમે કરી શકો છો? ભાઈ શાળા અને ટ્યુશનની સાથે સાથે દરરોજ જાતે નોટ્સ બનાવવાની આદત પાડી લે ભાઈ. દરરોજ જાતે નોટ્સ બનાય, કારણ કે બેટા તારું નોટ્સ જ તારું બોર્ડનું બ્રહ્માસ્ત્ર સાબિત થવાનું છે ભાઈ. ક્લિયર વસ્તુ છે? તમારી પોતી હસ્તલિખિત નોટ્સ જ છેલ્લે રિવિઝનમાં શું આવવાના છે બેટા? કામ આવવાની છે. પછી સર બચ્યા 2 મહિના નવેમ્બર ડિસેમ્બરમાં બાકી રહેલા ચેપ્ટર પૂરા કરો અને અઘરા લાગતા વિષયો પર શું કરી દે? વધારે ફોકસ કરી દે. કોઈને એસએસટી અઘરું લાગતું હોય, કોઈને મેથ્સ અઘરું લાગતું હોય, કોઈને સાયન્સ અઘરું લાગતું હોય, અરે ભાઈ કોઈને ઇંગ્લિશ અઘરું લાગતું હોય, તો સર પર્ટિક્યુલર સબ્જેક્ટ વાઇઝ શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? સબ્જેક્ટ વાઇઝ જોવું છે? વેટ આવી જા. સબ્જેક્ટ વાઇઝ પણ હું તને કહી દઉં મારા વાલા, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં નવો ટોપિક વાંચવાનું શું કરી દે? બંધ કરી દે ભાઈ. નવો ટોપિક હવે નથી વાંચવાનો. ક્લિયર? ડન. આ સમયે માત્ર પ્રીવિયસ ક્વેશ્ચન પેપર અને સેમ્પલ પેપરને શું કરવા પર સોલ્વ રાખ. બેટા આ તારી સૌથી પહેલા વાત થઈ સ્ટ્રેટેજીની. ક્લિયર? પણ સર પછી શું? મારું ડેઈલી રૂટીન શું હોવું જોઈએ મારા વાલા? ડેઈલી રૂટીન તારું શું હોવું જોઈએ? તો ભાઈ સાહેબ કન્સિસ્ટન્ટ ટાઈમ ટેબલ. ભાઈ સાહેબ તારું ટાઈમ ટેબલ તો પહેલા કંઈક નક્કી હોવું જોઈએ ને ભાઈ સાહેબ. ટાઈમ ટેબલ તો કંઈક નક્કી હોવું જોઈએ કે નહીં? યસ સર. તો જો શું કીધું છે? રોજની 3 થી 4 કલાક સેલ્ફ સ્ટડી ફરજિયાત છે. જો બેટા સ્ટેટ ટોપર બનવું છે ને, સ્ટેટ ટોપર બનવું છે તો પસીનો વહાવવો પડશે, મહેનત કરવી પડશે બેટા. દિવસ રાત જો મહેનત કરીને તો જ સ્ટેટ ટોપર બનવાનું સપનું થશે સાકાર. એના માટે 3 થી 4 કલાકની સ્ટડી ફરજિયાત છે. તું જો સળંગ કલાકો સુધી વાંચવાને બદલે 10 થી 15 મિનિટનો બ્રેક લઈ લે ભાઈ. શાંતિથી. હજી આપણી પાસે બેટા મોર ધેન ઇનફ સમય છે, વધારે સમય છે, અને બેટા વધારે સમયને યુટિલાઇઝ કરવાનો છે, વેસ્ટ નથી કરવાનો. ક્લિયર? ડન. સવારે વહેલા ઉઠીને દાખલા તરીકે 6 વાગે અઘરા વિષયોને વાંચવાની ટેવ પાડી દે, કારણ કે સમયે મગજમાં એકદમ ફ્રેશ માઇન્ડ ચાલતું હોય છે ભાઈ. સિમ્પલ ફ્રેશ માઇન્ડ હોય છે અને ત્યારે તારું મગજ બેટા વધારે ચાલે છે. ક્લિયર? ડન. એની પછી જો તું કીન સાઇડ ભાઈ રિવિઝન જે સફળતાની ચાવી છે. જે પણ અઠવાડિયા દરમિયાન વાંચ્યું હોય તેનું રવિવારે શું કરી દે? રિવિઝન કરી દે. ના સર રવિવાર તો રજા હોય ને. રજા ન હોય, રજાની થઈ જશે સજા. અને એટલા માટે કહું છું ભાઈ રવિવારને હવે ભૂલી જજે, કારણ કે તારી બોર્ડની પરીક્ષામાં સફળતાના શિખરો પ્રાપ્ત કરવાના છે. સ્ટેટ ટોપર બનવાનું સપનું સાકાર કરવાનું છે. અત્યારથી જૂન મહિનાથી સવારથી લાગી જશે ભાઈ, લાગી જશે મારા વાલા. તો સર હવે થોડુંક સબ્જેક્ટ વાઇઝ પણ જોઈ લે. સર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એસએસટી અઘરો લાગતો હોય, સોશિયલ સાયન્સ લાગતો હોય અઘરો, તો ભાઈ સાહેબ જબ ભગીરથ સર તેરે સાથ તો ડરને કી ક્યા બાત બેટા. શું કરવાનું છે? વિષય વસ્તુને વાર્તા સ્વરૂપે તૈયાર કરી દે ભાઈ. સ્ટોરી ટાઈપ. ઘણી બધી સ્ટોરી આપણને યાદ હશે કે નહીં? યાદ જ હશે. પછી નાના પોઈન્ટને વિભાજિત કરી લે. ફક્ત આ પોઈન્ટને જ વાંચ ભાઈ. નાના પોઈન્ટ યાદ કર. આપણી જમીનના પ્રકારો યાદ કર, સંસ્કૃતિની વ્યાખ્યા યાદ કર, અરે ભાઈ આર્થિક વિકાસની વ્યાખ્યા યાદ કર. આ બધી વસ્તુને ભાંગીને ભૂક્કો કરી નાખ્યો તો સંસાધનના પ્રકારો, સંસાધનના ઉપયોગો કરેલું છે કે નહીં? કરેલું જ છે. એની પછી આ પોઈન્ટની વિસ્તૃત માહિતી તમારા શબ્દોમાં લખી નાખ. બેટા એસએસટી છે ને, એસએસટી એ તો તારા શબ્દમાં પણ લખી શકે છે, પણ બધી બાબત નહીં બેટા. જે ફેક્ટ હોય ને, ફેક્ટ, આ ફેક્ટ તું ન બદલી શકે. હા ભાઈ ક્લિયર? આ માહિતીને ફક્ત વાંચ અને ગોખવાનો પ્રયત્ન કરતો નહીં. પણ સર અમને ગોખ્યા વગર ચાલતું નથી. તો બેટા રિઝલ્ટ વગર ભાઈ સાહેબ 80% લાવ્યા
તો ભાઈ ટકા શું લાવ્યા? કારણ કે વિદ્યાર્થી મિત્રો 80% તો નોર્મલી વિદ્યાર્થી પણ લાવી શકે છે. તો આપણે લાવવાના છે, તારે લાવવાના છે બેટા 99.99% રેન્ક. સ્ટેટ ટોપર બનવાનું છે. સ્ટેટ ટોપર બનવાનું છે કે નહીં? યસ. તો ભાઈ એની માટે સર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને સાયન્સ અઘરે લાગતું હોય, એમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી. તો ભાઈ સબ ભાવિક સર જેરે સાથ, ભાવિક સર તેરે સાથ. તો ડરને કી ક્યા બાત, મેરા વાત શું કીધું છે આપણને? મૂળભૂત બાબતોને સ્પષ્ટ કરી દે, વિષય વસ્તુને સમજી લે, ગોખણ પટ્ટીને બંધ કરી દે, સમજેલા વિષય વસ્તુને મગજમાં ખાલી કલ્પના કર કે ખરેખર એ પ્રેક્ટિકલ લાઈફમાં ક્યાં યુઝ થાય છે. અને ભાઈ આ કલ્પના કરેલા વિષય વસ્તુને અનુલક્ષીને તમારી નોટ્સને તૈયાર કર અને વાસ્તવિક જીવનમાં તેનો શું કરી લે? ઉપયોગ કરી લે. એટલે સાયન્સ લાગવા મળશે રમત, મજા આવી જશે. ક્લિયર? ડન. એની પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને લાગે છે મેથેમેટિક્સમાં ડર. તો બેટા એમ ફોર મોહિત સર. તો ભાઈ સાહેબ એમ ફોર મેથેમેટિક્સ બીક થોડી લાગે, બીક થોડી લાગે. મજાનો સબ્જેક્ટ. કારણ કે બેટા સૌથી પહેલા ખોટી ધારણા મગજમાંથી કાઢી નાખ. બીક જેવો આ સબ્જેક્ટ જ નથી. ક્લિયર? દાખલા ગણવાની શરૂઆત કરતા પહેલા થિયરીની માહિતી મેળવી લે. બેટા સીધા કૂદકો મારી જવાય? જમવા જઈને સીધા દાળ ભાત ખાઈ લે, પહેલા મીઠાઈ ખવાય? મીઠાઈ ખવાય ને? યસ. જો શું કીધું છે? પાઠ્યપુસ્તકમાં આપેલા ઉદાહરણને સમજી લે અને સૂત્રોની યાદી બનાવી દરરોજ એકવાર વાંચ. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ સ્વાધ્યાયના દાખલાની પ્રેક્ટિસ કર. અને જે પ્રકરણનો ગુણભાર વધારે હોય તેવા પ્રકરણને શું કરી દે બેટા? પહેલા રેડી કરી દે. સૌથી પહેલા રેડી કરી દે. અને ભાઈ હવે બચ્યો તારો ભાઈ લેંગ્વેજ સબ્જેક્ટ, જેમાં ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી અને ભાઈ સંસ્કૃત આવી જશે. ક્લિયર? પણ સર એમાં 2 પોર્શન હોય. એમાં વાર્તા અને કાવ્ય, પ્રોઝ એન્ડ પોએટ્રી હોય છે, અને બીજું હોય છે વ્યાકરણ. અને વ્યાકરણને તારે કઈ રીતે હેન્ડલ કરવાનું છે અને ભાઈ વાર્તાને કઈ રીતે હેન્ડલ કરવાની એ પણ કહું છું. જો ધ્યાનપૂર્વક વાંચી લે, જેટલા સવાલ બને ને એટલા જાતે સવાલ બનાવ અને પ્રેક્ટિસ કર. કારણ કે વાર્તામાં કોણ બોલે છે, કોને કહે છે, એની સિવાય વધારાનું કાંઈ આવતું નથી. સમજ પડી? ડન સર. એની પછી વ્યાકરણમાં શું કરવાનું? શબ્દ ભંડોળ. બેટા દરરોજના 5 શબ્દ કાઢ, જે તને તારા મગજમાં ફિટ થઈ જવા જોઈએ. ક્લિયર? વાંચન અને મેક્સિમમ પ્રેક્ટિસ. બેટા એટલું કરી નાખ, તારા લેંગ્વેજ સબ્જેક્ટનું પણ ક્રિસ્ટલ ક્લિયર બધી વસ્તુઓ થઈ જશે. પણ સર ઇફેક્ટિવ સ્ટડી કઈ રીતે કરી શકાય? તો સર ઇફેક્ટિવ સ્ટડીની ટેકનિક શું હોવી જોઈએ? સૌથી પહેલા બેટા એક્ટિવ લર્નિંગ. મારા વાલા, કેટલું ભણ્યો ને એ મહત્વનું નથી, પણ કેવું ભણ્યો ને એ મહત્વનું છે. બેટા એ મહત્વનું છે. એટલા માટે એક્ટિવ લર્નિંગ. જ્યારે બેટા લેક્ચર જોવા બેસે ને ફૂલ્લી એક્ટિવ માઇન્ડ સાથે બેસ, ફૂલ્લી એક્ટિવ માઇન્ડ સાથે. ક્લિયર? બીજી વસ્તુ નોટ ટેકિંગ સ્ટ્રેટેજી. બેટા તારી પોતાની હસ્તલિખિત નોટ બનાવી દે. મેં તને કીધું ને, કારણ કે એ જ છેલ્લા દિવસે તારું બોર્ડનું બ્રહ્માસ્ત્ર સાબિત થઈ શકે છે. અને છેલ્લે પ્રેક્ટિસ ટેસ્ટિંગ. પણ સર એટલું અમે કરી નાખ્યું તો સર શું અમારા 95% આવી જશે? શું અમારું નામ સ્ટેટ ટોપરમાં અમને દેખાશે? બેટા દેખાશે તો ખરા, પણ આ બધી વસ્તુઓ તને જો ડાયરેક્ટ જોતી મળી જાય. પણ સર આ બધી વસ્તુઓ ડાયરેક્ટ મળી જાય તો સંપૂર્ણ સિલેબસ મળી જાય, ક્લાસ નોટ મળી જાય, ભાઈ સાહેબ તને ભાઈ મસ્ત મજાના પ્રેક્ટિસ ટેસ્ટ મળી જાય, માઇન્ડ મેપ મળી જાય. આ બધી વસ્તુ સર અમને ડાયરેક્ટલી મળી જાય તો બેટા શું કામ મૂંઝાય છે? તારા માટે ઉડાન ગુજરાતી ભાઈ સાહેબ ક્લાસ 10 માટે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને માટે આવી ગયો છે ઉડાન બેચ. કયો બેચ? ઉડાન બેચ. તારા વાલા ભાઈ સાહેબ ખાસ સાંભળજે, તારા માટે બેટા ઉડાન ગુજરાતી 2027 નો બેચ લોન્ચ થઈ ગયો છે. અને ભાઈ 31 મે, ખાસ સાંભળજે મારા વાલા, 31 મે, આઈ રિપીટ અગેન, 31 મે. કેટલી મે બેટા? 31 મે સુધી સરસ મજાની તારી માટે ઓફર છે. માત્ર ને માત્ર 2500 રૂપિયામાં તને મળવાનો છે આ જબરજસ્ત કોર્સ. સર કેટલામાં? 2500 રૂપિયામાં. ભાઈ દરરોજનું એક વડાપાઉં ખાઈ લે ને એના કરતા ઓછી પ્રાઇસમાં તને આખું વર્ષ આ મળી જવાનું છે. તો રાહ શેની જોવે છે? ફટાકથી એનરોલમેન્ટ આપી દે અને ભાઈ સાહેબ જોડાઈ જા સૌથી ઇન્ડિયાના મોટા પરિવાર. અને ભાઈ બધી વસ્તુને મેળવીને સ્ટેટ ટોપરમાં તારું નામ સિક્યોર કરી લે. તો બેટા આજના લેક્ચર માટે એટલું જ રાખીએ. આઈ હોપ તને મજા આવી. યસ બેટા, ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. ટાટા બાય બાય, ટેક કેર. જય હિન્દ, જય ગરવી ગુજરાત.